નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે લખમા. ગુજરાત 87 માં આપ સૌનું સ્વાગત છે. સમાચારોની શરૂઆત એક મહત્વના સમાચારથી કરીશું, જેમાં અમદાવાદમાં આતંકી પકડાયા હોવાનો મામલો એક પ્રકાશમાં આવ્યો હતો. ત્યારબાદ હવે તે મામલે વધુ ખુલાસા. 4 માસની ટ્રેનિંગ બાદ ભારતમાં હુમલો કરવા માટે આવ્યા હોય તેવી જાણકારી પણ મળી છે. ત્યારે આતંકીઓના મોબાઈલમાંથી શપથનો વિડીયો પણ મળી આવ્યો હોવાની પુષ્ટિ થઈ છે. તો એટીએસે ચારેય આતંકીઓના પરિવારજનોને જાણ પણ આ મુદ્દે કરી દીધી છે. તો આરોપીઓના મોબાઈલમાંથી ભારતીયોના ફોટા મળી આવ્યા છે. આ તમામ જાણકારી છે તે અત્યારે સામે આવી રહી છે. અમદાવાદના એરપોર્ટ પરથી એટીએસે તપાસ હાથ ધરી અને 4 જેટલા આરોપીને ઝડપી પાડ્યા હતા. તે આતંકવાદી છે. ત્યારે તે તમામની ધરપકડ પણ કરવામાં આવી હતી અને તે મુદ્દે વધુ તપાસ પણ તેજ કરવામાં આવી હતી, જેમાં હવે મોટા ખુલાસા પણ સામે આવી રહ્યા છે. આતંકીઓના મોબાઈલમાંથી શપથ લેતા હોવાનો એક વિડીયો પણ મળી આવ્યો છે. ત્યારે એટીએસે ચારેય આતંકવાદીઓના પરિવારજનોને પણ આ સમગ્ર મુદ્દાની જાણકારી આપી છે. આરોપીઓના મોબાઈલમાંથી ભારતીયોના ફોટા સહિત પણ મળી આવ્યા હોવાની જાણકારી અત્યારે પ્રાપ્ત થઈ રહી છે. અમદાવાદમાં આતંકી પકડાવાનો જે મામલો હતો તેમાં હવે મોટા ખુલાસા સામે આવી રહ્યા છે. એટીએસને મોટી સફળતા મળી છે, જેમાં 4 માસની ટ્રેનિંગ લીધા પછી તે આતંકવાદીઓ ભારત આવ્યા હતા અને આતંકવાદીઓના મોબાઈલમાંથી શપથ લીધા હોવાનો વિડીયો પણ સામે આવ્યો. તો એટીએસે ચારેય આતંકવાદીઓને ઝડપી અને આગળની કાર્યવાહી પણ તેજ કરી હતી. તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. તેમાં અનેક ખુલાસાઓ પણ અત્યારે સામે આવી રહ્યા છે. અમદાવાદના એરપોર્ટ પરથી 4 જેટલા આતંકવાદીઓને એટીએસે ઝડપી પાડ્યું હતું. એટીએસે બાતમીના આધારે 4 જેટલા આતંકવાદીઓને ઝડપ્યા હતા, જેમાં 4 માસની ટ્રેનિંગ લીધા પછી આ ચારેય લોકો ભારત આવ્યા હતા. હુમલો કરવાની ફિરાકમાં હતા. આતંકીઓના મોબાઈલમાંથી શપથનો વિડીયો પણ મળ્યો. તો આણંદથી હાલ સમાચાર સામે આવી રહ્યા છે, જેની અંદર ભેખડ ધસી પડતા મજૂરોને ઈજા પહોંચી હોવાની ઘટના સામે આવી છે. ભેખડ ધસી પડતાની સાથે 2 જેટલા મજૂર દટાયા હોવાની ઘટના આણંદથી પ્રકાશમાં આવી છે. રેલવે ગરનાળાની કામગીરી દરમિયાન આ ભેખડ ધસી પડવાની એક સમગ્ર ઘટના બની છે, જેમાં જેસીબી વડે માટીનું ખોદકામની કામગીરી ચાલી રહી હતી અને આ કામગીરી દરમિયાન અચાનક ભેખડ ધસી પડતા 2 જેટલા મજૂરો આ ભેખડ નીચે દટાયા હોવાની જાણકારી મળી રહી છે. જોકે સ્થાનિક રહીશો દબાયેલા મજૂરોને બહાર કાઢી ચૂક્યા છે. તો આ સમાચાર હાલ આણંદથી સામે આવી રહ્યા છે, જેમાં બંને મજૂરોને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવાની પણ ફરજ પડી છે. તો રેલવે ગરનાળાની કામગીરી દરમિયાન એક ઘટનાને અંજામ મળ્યું, જેની અંદર ભેખડ ધસી પડતાની સાથે જ 2 જેટલા મજૂર અંદર દટાયા હતા. જેસીબી વડે માટી ખોદકામની કામગીરી છે તે કરવામાં આવી રહી હતી અને તે કામગીરી દરમિયાન અચાનક જ ભેખડ ધસી પડતા જ 2 જેટલા મજૂરો છે તેની નીચે દટાયા હતા. જો કે સ્થાનિક લોકોને ખબર પડતાની સાથે જ સ્થાનિક રહીશો છે તેઓના દ્વારા આ દબાયેલા બંને મજૂરોને બહાર કાઢવામાં આવ્યા હતા. તો આણંદથી આ સમાચાર, જેમાં ભેખડ ધસી પડતાની સાથે જ 2 મજૂરો દટાયા છે. રેલવે ગરનાળાની કામગીરી દરમિયાન આ ઘટના બનવા પામી છે. જોકે સ્થાનિક રહીશો છે તેમના દ્વારા આ બંને મજૂરોને નીચેથી બહાર કાઢવામાં આવ્યા અને ત્યારબાદ બંનેને સારવાર અર્થે હોસ્પિટલે પણ ખસેડવામાં આવ્યા છે. અચાનક ભેખડ ધસી પડતાની સાથે જ 2 મજૂરો દટાયા. વધુ વિગતો અમારા સંવાદદાતા સપન પટેલ આપી રહ્યા છે. જે પ્રમાણે માહિતી મળી રહી છે કે આણંદમાં 2 મજૂરો દટાયા અને હવે સ્થાનિક લોકોએ તેમને બહાર કાઢી અને સારવાર અર્થે મોકલ્યા છે. શું છે જાણકારી? ચોક્કસથી જો વાત કરવામાં આવે તો આણંદના અમીના મસ્જિદ પાસે ભેખડ ખસી જતા 2 મજૂરો દટાયા હતા. રેલવે ગરનાળાની કામગીરી ચાલી રહી હતી તે સમયે આ ઘટના બનવા પામી હતી. જે પ્રમાણે વાત કરવામાં આવે તો જેસીબી વડે માટીનું ખોદકામની કામગીરી ચાલી રહી હતી તે સમયે આ ઘટના બની હતી. અચાનક જ ભેખડ ખસી પડતા 2 મજૂરો ભેખડ નીચે દટાયા હતા, જેને લઈને સ્થાનિક રહીશો તેમજ દુકાનદારોએ માટી નીચે દબાયેલા મજૂરોને બહાર કાઢી બંને મજૂરોને 108 મારફતે સારવાર અર્થે ખસેડ્યા હતા. હાલ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે અત્યારે કામગીરી ચાલી રહી હતી તે પ્રમાણે મજૂરો તરીકે આ લોકો કામ કરી રહ્યા હતા અને જે પ્રમાણે ભેખડ ખસી પડી હતી જેને કારણે એ લોકો માટી નીચે દબાયા હતા. પરંતુ જો વાત કરવામાં આવે તો બંનેની હાલત હાલ સ્વસ્થ હોવાનું સામે આવી રહ્યું છે અને જે પ્રમાણે વાત કરવામાં આવે તો સ્થાનિકોનો આમાં મહત્વની ભૂમિકા રહી હોય
જે પ્રમાણે બહાર કાઢવા માટે જે પ્રમાણે સ્થાનિકોએ સમય બગાડ્યા પ્રમાણે વહેલી તકે આવીને બંને લોકોને બહાર કાઢવા માટે તજવીજ કરી હતી, તેને લઈને અત્યારે બંને લોકોને જે સ્વાસ્થ્ય છે તે સ્વસ્થ હોવાનું પણ સામે આવી રહ્યું છે. જી સપન, જાણકારી આપવા બદલ આભાર. તો આણંદથી આ સમાચાર મળી રહ્યા છે, જેની અંદર રેલવે ગરનાળામાં માટી ખોદકામની કામગીરી ચાલી રહી હતી અને તે કામગીરી દરમિયાન ભેખડ ધસી પડતા 2 મજૂરો દટાયા. સમાચારમાં આગળ વાત કરીએ તો હાલ સમાચાર ગાંધીનગરથી સામે આવી રહ્યા છે. ગાંધીનગરથી મહત્વપૂર્ણ સમાચાર, જેની અંદર પૂરક પરીક્ષા માટેની મુદત 1 દિવસ માટે લંબાવવામાં આવી છે. આ મહત્વનો નિર્ણય જાહેર કરાયો છે, જેમાં ધોરણ 12 સાયન્સમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓને હવે રાહત મળી ચૂકી છે. 22 મે સુધી ભરી શકાશે પૂરક પરીક્ષાનું ફોર્મ. તો આ જાણકારી સત્તાવાર રીતે આપવામાં આવી રહી છે, જેની અંદર વેબસાઇટ પરથી ઓનલાઈન ફોર્મ વિદ્યાર્થીઓ છે જેઓ પૂરક પરીક્ષા આપવા માંગી રહ્યા છે તેમના દ્વારા ફોર્મ ભરવામાં આવશે. ધોરણ 12 સાયન્સમાં નાપાસ થયેલા જે વિદ્યાર્થીઓ છે તેઓને ક્યાંક રાહત મળી હોય તે પ્રમાણેના આ સમાચાર હાલ સામે આવી રહ્યા છે. પૂરક પરીક્ષા માટેની મુદત 1 દિવસ માટે લંબાવવામાં આવી ચૂકી છે. ધોરણ 12 સાયન્સમાં નાપાસ થયેલા જે વિદ્યાર્થીઓ છે તેઓને રાહત અપાવતા સમાચાર સામે આવ્યા છે, જેમાં 22 મે સુધી પૂરક પરીક્ષાનું ફોર્મ ભરી શકાશે. તો અકસ્માતને લઈને સમાચાર સામે આવી રહ્યા છે. ધોરાજીની અંદર ગમખ્વાર અકસ્માત સર્જાયા હોવાની ઘટના હાલ પ્રકાશમાં આવી રહી છે. સમાચાર સામે આવ્યા રાજકોટથી, જેમાં ધોરાજીમાં ગમખ્વાર અકસ્માતની જાણકારી મળી રહી છે. રિક્ષા અને થાર જીપ વચ્ચે અકસ્માતના દ્રશ્યો સામે આવી રહ્યા છે. આ ઘટના રાજકોટમાં બની છે. 3 વ્યક્તિ અકસ્માત દરમિયાન ઈજાગ્રસ્ત થયા છે અને સાથે જ એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. જુબેર લુલાણિયાનું કમકમાટી ભર્યું અકસ્માત દરમિયાન મોત નીપજ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે તમામ જે ઈજાગ્રસ્તો છે તેઓને સારવાર અર્થે તાત્કાલિક જ હોસ્પિટલ ખાતે ખસેડવાની ફરજ પડી છે. જોકે પોલીસને સમગ્ર મામલાની જાણ થતાની સાથે જ પોલીસે પણ તપાસ હાથ ધરી દીધી છે. રિક્ષા અને થાર જીપ વચ્ચે અકસ્માત ધોરાજીની અંદર સર્જાયો હતો, જેની અંદર 3 લોકો છે તેને ઈજા પહોંચવા પામી છે. 3 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થતાની સાથે જ હોસ્પિટલે સારવાર અર્થે પણ ખસેડાયા છે. આ સાથે જ જુબેર લુલાણિયા છે તેમનું અકસ્માત દરમિયાન મોત નીપજ્યા હોવાની જાણકારી પણ સામે આવી રહી છે. તો અકસ્માતને લઈને સમાચાર, જેમાં રાજકોટના ધોરાજીમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. તો સમાચાર હાલ સુરતથી સામે આવી રહ્યા છે. સુરતની અંદર હાર્ટ એટેકનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. હાર્ટ એટેકથી જીઆરડી જવાનનું મોત નીપજવા પામ્યું છે. સુરતથી આ સમાચાર, હાર્ટ એટેકે વધુ એકનો ભોગ લીધો છે. બારડોલી તાલુકાના મઢી ગામે હાર્ટ એટેક આવ્યા હોવાની ઘટના બની છે, જેમાં જીઆરડી જવાન અચાનક જ ઢળી પડ્યો હતો. આ સમાચાર સામે આવી રહ્યા છે સુરતથી, જેમાં હાર્ટ એટેકની ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થવા પામી છે. જીઆરડી જવાન છે તે અચાનક જ ઢળી પડ્યો હતો અને તે દ્રશ્યો છે તે સીસીટીવી કેમેરામાં પણ કેદ થવા પામ્યા છે. તો હાર્ટ એટેકનો વધુ એક કિસ્સો રાજ્યમાંથી સામે આવ્યો છે. સુરતમાં હાર્ટ એટેકથી જીઆરડી જવાનનું મોત નીપજ્યા હોવાનું સામે આવી રહ્યું છે, જેમાં બારડોલી તાલુકાના મઢી ગામે હાર્ટ એટેક આવ્યા હોવાની ઘટના બની છે, જેમાં જીઆરડી જવાન અચાનક જ ઢળી પડ્યો હતો. મહેસાણાની અંદર માતાજીની જાતરમાં એક ભુવાજીનું અવસાન નીપજ્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી રહી છે. સમાચાર હાલ મહેસાણાથી મળી રહ્યા છે, જેમાં માતાજીની જાતરમાં ભુવાજીનું અવસાન થયું છે. ભુવાજી ધૂણતા હતા અને ત્યારે અચાનક જ તેમને હાર્ટ એટેક આવ્યો હતો તેવું પણ જાણવા મળી રહ્યું છે. જગુદણ ગામમાં ભુવાજી ધૂણતા હતા અને ત્યારે તેઓને હાર્ટ એટેક આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. તો ભુવાજીનું અવસાન હાર્ટ એટેકના કારણે થયું હોવાનું પણ અત્યારે જાણવા મળી રહ્યું છે. જિલ્લામાં વધુ એક યુવાનનું હાર્ટ એટેક આવતાની સાથે જ અવસાન થયું છે.
તો આ સમાચાર છે તે અત્યારે મહેસાણાથી સામે આવી રહ્યા છે, જેમાં માતાજીની જાતરમાં ભુવાજીનું અવસાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે, જેમાં ભુવાજી ધૂણતા હતા અને ત્યારે અચાનક જ તેમને હાર્ટ એટેક આવ્યો છે. તેઓનું હાર્ટ એટેક આવતાની સાથે જ મોત નીપજ્યું છે. જગુદણ ગામમાં ભુવાજી ધૂણતા હતા ત્યારે આ ઘટનાને અંજામ મળ્યો છે અને આખરે હાર્ટ એટેકના કારણે ભુવાજીનું અવસાન થયું છે. તો મહેસાણા જિલ્લાની અંદર પણ હાર્ટ એટેકનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સમાચાર મોરબીથી મળી રહ્યા છે. મોરબીની અંદર દારૂડિયાએ આતંક મચાવ્યો હોય તેવી ઘટના પ્રકાશમાં આવી છે. મોરબીમાં 100 ઓરડી ખાતે દારૂડિયાએ ધમાલ મચાવી હતી, ત્યારે અર્બન હેલ્થ સેન્ટરમાં એક દારૂડિયાએ ધમાલ મચાવી હોવાની જાણકારી પણ હાલ સામે આવી રહી છે, જેમાં નશાની હાલતમાં રહેલા શખ્સે માથાકૂટ કરી હતી અને ધમાલ કરી હતી. તો આરોગ્ય કેન્દ્રમાં ઘૂસી અને કર્મચારીઓ સાથે દારૂડિયાએ માથાકૂટ કરી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. આરોપીને પોલીસ સ્ટેશન લઈ જઈ અને આગળની કાયદાકીય કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. આ સમાચાર હાલ મોરબીથી મળી રહ્યા છે, જેમાં 100 ઓરડી ખાતે દારૂડિયાએ ધમાલ મચાવી હતી. નશાની હાલતમાં એક યુવાન છે તેના દ્વારા ધમાલ મચાવવામાં આવી છે. અર્બન હેલ્થ સેન્ટરમાં એક દારૂડિયો છે તે અંદર પ્રવેશ્યો હતો અને નશાની હાલતમાં તે શખ્સે માથાકૂટ પણ કરી હતી. તો આગળ સમાચારમાં વાત કરીએ તો રાધનપુર રોડ ઉપરનો એક બનાવ છે તે પ્રકાશમાં આવી રહ્યો છે. મહેસાણાની અંદર રાધનપુર રોડ ઉપરનો એક બનાવ છે તે જાણવા મળી રહ્યો છે. સમાચાર સામે આવ્યા, જેમાં ગંધાતા નાળા પાસે પાંજરાપોળમાં આગ લાગ્યા હોવાની જાણકારી છે તે અત્યારે સામે આવી છે, જેમાં પશુઓના ઘાસચારામાં આગ ભભૂકી ઉઠી હોવાનું પણ સામે આવી રહ્યું છે. તો ગરમી વચ્ચે વધુ એક આગનો બનાવ છે તે રાજ્યની અંદરથી સામે આવી રહ્યું છે. આગના બનાવોની અંદર વધારો થઈ રહ્યો છે. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે તે પણ સેવવામાં આવી રહ્યું છે. તો ઉનાળાની ગરમીમાં આગના બનાવો વધી રહ્યા હોય તે પ્રમાણે કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે સમગ્ર રાજ્યની અંદરથી. ત્યારે હવે ગંધાતા નાળા પાસે પાંજરાપોળમાં આગ લાગી હોવાની પણ જાણકારી છે તે સામે આવી રહી છે. તો પશુઓના ઘાસચારામાં અચાનક આગ લાગી હતી. ગરમી વચ્ચે વધુ એક આગ લાગ્યા હોવાનો બનાવ છે તે પ્રકાશમાં આવી રહ્યું છે. જાણકારી મળી રહી છે તે પ્રમાણે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોય તેવું પ્રાથમિક અનુમાન પણ સેવાઈ રહ્યું છે. મહેસાણાના રાધનપુર રોડ ઉપરનો આ બનાવ સામે આવી રહ્યો છે, જેમાં પાંજરાપોળમાં આગ લાગી. રાજ્યમાં દીપડાનો આતંક જ્યારે દિવસે ને દિવસે વધી રહ્યો છે, ત્યારે વધુ એકવાર ખૂંખાર દીપડાનો વિડીયો સામે આવી રહ્યો છે. આ સમાચાર અત્યારે મળી રહ્યા છે, જેની અંદર ખૂંખાર દીપડાનો વિડીયો વાયરલ થયો છે. દીપડાની દહેશત છે તે સમગ્ર રાજ્યમાં જોવા મળી રહી છે. ત્યારે વધુ એક વિડીયો પ્રકાશમાં આવ્યો છે ઉનાના ગ્રામ્ય વિસ્તારમાં. ઉનાના ગ્રામ્ય વિસ્તારની અંદર દીપડાના ધામા જોવા મળી રહ્યા છે. ઉનાના ખાપટ ગામનો આ વિડીયો હોવાનું અનુમાન પણ અત્યારે લગાવવામાં આવી રહ્યું છે. સ્ક્રીન પર તમે દ્રશ્યો પણ જોઈ રહ્યા છો. દીપડાનો વિડીયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ રહ્યો છે. ઉનાના ગ્રામ્ય વિસ્તારમાં દીપડાના ધામા જોવા મળી રહ્યા છે. દીપડાને લીધે રહીશો છે તેમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. તો દીપડાના આતંક વચ્ચે ખૂંખાર દીપડાનો વિડીયો સામે આવ્યો છે. ઉનાના ગ્રામ્ય વિસ્તારમાં દીપડાના ધામા યથાવત. હવામાન વિભાગ દ્વારા આગામી 4 દિવસ ગરમીની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં ગરમીનો પારો ઊંચકાય તેવી આગાહી વ્યક્ત થઈ છે. આજે કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ પણ જારી કરાયું છે. આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન 44.5 ડિગ્રી નોંધાયું છે. સાથે જ પશ્ચિમીથી ઉત્તર પશ્ચિમી પવન પણ ફૂંકાશે તે પ્રમાણે આગાહી પણ વ્યક્ત કરાઈ છે.
हीट वेव की बात करेंगे तो हीट वेव वार्निंग आने वाले 5 दिनों के लिए गुजरात और सौराष्ट्र रीजन के लिए दी गई है। और अहमदाबाद और गांधीनगर की बात करेंगे तो मैक्सिमम टेम्परेचर अहमदाबाद का 44.5 डिग्री सेल्सियस रिकॉर्ड हुआ है और गांधीनगर का 45 डिग्री सेल्सियस मैक्सिमम टेम्परेचर रिकॉर्ड हुआ है। और अहमदाबाद और गांधीनगर के मैक्सिमम टेम्परेचर की फोरकास्ट की बात करेंगे तो दोनों जगह के लिए 45 डिग्री सेल्सियस का मैक्सिमम टेम्परेचर का फोरकास्ट दिया गया है। और पूरे गुजरात की ओवरऑल गुजरात की बात करेंगे जहाँ पे सबसे ज़्यादा मैक्सिमम टेम्परेचर रिकॉर्ड हुआ है वो गांधीनगर 45 डिग्री सेल्सियस। હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ માટે જે હીટવેવને લઈ અને આગાહી વ્યક્ત કરવામાં આવી છે તેના પગલે અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા તકેદારીના પગલા રૂપે જરૂરી સલાહ અને સૂચનો કરવામાં આવ્યા છે। અત્યારે હાલ હીટવેવના પગલે કોઈપણ કામગીરી હોય તો વાલીઓ માટે 7 થી હેલ્પલાઇન નંબર સુવિધાનો લાભ લેવા માટે જણાવવામાં આવ્યો છે। આ સાથે જ શાળાના આચાર્ય તેમજ વહીવટી કર્મચારીઓનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે થઈ અને અત્યારે હાલ જે પરિણામ વિતરણની કામગીરી થઈ રહી છે તે અને તેમજ પ્રવેશ પ્રક્રિયા અને સાથે જ વહીવટી કામગીરી જેવા જરૂરી કાર્યો સવારે 7 થી 10ના સમયગાળામાં પૂર્ણ થાય તે પ્રકારનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે અને તેને લઈ અને સૂચનાઓ પણ આપી દેવામાં આવી છે। આ સાથે જ વાલીઓને પણ કોઈપણ કચેરી અર્થે જરૂરી કામગીરી હોય તો શક્ય હોય તો ત્યાં સુધી રૂબરૂ મુલાકાત કરવાનું ટાળી અને ઈમેલ અથવા તો ટેલિફોનિક માધ્યમથી જ સંકલન કરવા માટેની સૂચના પણ આપી દેવામાં આવી છે। કે કચેરીનું કોઈ પણ કામ હોય, આરટીને લગતું કામગીરી હોય કે કોઈ પણ કામ હોય તો તેઓ અમારો સારથી હેલ્પલાઇન નંબર છે 9909 22 648 એના ઉપર વોટ્સએપ કરી અને કોઈ પણ સમસ્યા એમની મૂકશે તો અમે એનો ત્વરિત જવાબ આપશું અને એના પ્રશ્નોનું નિરાકરણ લાવશું। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો જન્મ મરણ વિભાગમાં દાખલો કઢાવવા માટે લોકોએ લાંબી રાહ જોવી પડી રહી છે। પ્લાસ્ટિકના શેડ નીચે કાળઝાળ ગરમીમાં બેસવું પડશે જ્યાં પીવાના પાણીની પણ કોઈ જ સુવિધા નથી। જન્મ મરણ નોંધણી કરતી ઓફિસમાં 1.5 કલાકની રિસેસ લેવામાં આવી રહી છે। આ રિસેસ માટેનો સમય પણ ત્યાંના કર્મચારીઓ જાતે જ નક્કી કરી લીધો છે। સામાન્ય કામના કલાકો અને અડધો કલાકની રિસેસની જગ્યાએ હવે 1.5 કલાકની રિસેસ લેવાઈ રહી છે। લોકો પોતાના કામો અને નોકરી ધંધા છોડી અને લાઇનમાં બેસવા માટે મજબૂર થયા છે। આવી મનમાની કરતા કર્મચારીઓને કેમ કોઈનો ડર નથી કે પછી કેમ કોઈ પગલાં લેવામાં આવતા નથી તે માટે લોકોના અનેક સવાલો પણ ઉઠ્યા છે। અમદાવાદમાં એક તરફ ગરમીનો પારો દિવસે ને દિવસે વધી રહ્યો છે અને સાથે સાથે યલો એલર્ટ તેમજ રેડ એલર્ટ પણ જે હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યું છે ત્યારે ગરમીના લીધે ઘણી બધી સમસ્યાનો સામનો લોકો કરતા હોય છે પરંતુ ઘણા બધા અધિકારીઓ છે જે જાડી ચામડીના હોય છે જેને ઘણી બધી સમસ્યા લોકોને દેખાતી નથી અને આવી જે સમસ્યા છે તે અમદાવાદના સિવિલ હોસ્પિટલમાં આવેલા કોર્પોરેશનના જન્મ મરણ વિભાગમાં છે। જે પ્રમાણે અત્યારે બોર્ડની અંદર જે છેડછાડ આપ જોઈ રહ્યા છો જેની અંદર સોમવારથી શુક્રવાર 9 થી 1 વાગે અને ત્યારબાદ છેડછાડ કરીને 2:30 થી 5 વાગ્યાનો જે સમય લખવામાં આવ્યો છે અને આ જે સમય છે આજે 1.5 કલાકનો સમય તેનાથી લોકો કેટલા પરેશાન થાય છે એ જોવું રહ્યું કારણ કે એક તરફ પ્લાસ્ટિકનો શેડ છે, નથી અહીં કોઈ પંખા, નથી કોઈ પીવાના પાણીની વ્યવસ્થા અને ગામડેથી દૂરથી આવતા જે લોકો છે અને ખાસ કરીને આવા લોકો જ્યારે પોતાના જન્મ કે મરણના દાખલા જે લેવા આવતા હોય ત્યારે ઘણી બધી સમસ્યાનો સામનો કરતા હોય છે। અચ્છા ભઈલા ક્યાંથી આવો છો તમે? ખેડા। કેટલા વાગ્યાના બેઠા છો? અહીંયાથી 12 વાગ્યા। 12 શું લેવા આવ્યો છો? દાખલો, જન્મ દાખલો વાળો। કઈ સુવિધા છે? સુવિધા તો ના, પાણીની એવી સુવિધા ગરમી કેટલી લાગે? ગરમી તો લાગે છે। તો શું કહેવું છે તમારું? કશું નહીં, બસ અમારે કશું કહેવું નહીં। એટલે સમસ્યા થોડી વધારે છે કારણ કે તમામ જે લોકો છે તે આવતા હોય છે પરંતુ આ કામગીરી કેમ આવી રીતે આપણે મેડમ પાસેથી જાણીશું। મેડમ રિસેસનો સમય શું છે? રિસેસનો સમય 1 થી 1.5। તો તમે 2:30 વાગે લખ્યા છે? અરે પણ અમારે અહીંયા એન્ટ્રી બધી આ જો સુધારા બુધારા માર કરવાનો એટલે મારે કંઈક કામ હોય ને એટલે હું પબ્લિકનું થોડું કામ કરી રીતે કરું છું બાકી મને હું અહીંયા આગળ 9 થી 5 બેઠેલી જોઉં છું। આ હું કે બોર્ડમાં કેમ 2:30 થી 5 લખ્યા? પણ મારે અહીંયા કામ હોય એટલા માટે બાકી મારે કંઈ કામ ના હોય। નહીં બોર્ડમાં કેમ 2:30 વાગે? હવે એ તો મેં એટલા માટે લખ્યું કે મારે કામ હોય એટલા માટે બાકી મને કેવો ટાઈમ હું તો 9 થી 5 બેઠેલી જોઉં છું। પણ લોકો હેરાન થાય ને બધા? ભાઈ લોકો ક્યાં હેરાન થાય? હું આ ખાઈને તો હાલ નાખીને લીધું કોઈ હેરાન થયું લાગ્યું તમને? આ બધા 12 વાગ્યાના બેઠા છે। કે 12 વાગ્યા? 1 વાગે તો મેં બંધ કર્યું ભાઈ, 1 હવાઈ કે મેં બંધ કર્યું અત્યારે। અચ્છા હવાઈ કે મેં બંધ કર્યું। બોર્ડમાં ફેરફાર કોણે કર્યો? હા બોર્ડમાં છેડછાડ એ તો ખબર નહીં હે? અમારે જો આ લેટનું જે રીતે જવાબ મળી રહ્યા છે ફરી વખત આપણે બોર્ડ બતાવીશું કે જેની અંદર આ જે છેડછાડ છે તે કરવામાં આવી છે
લોકો છે, કારણ ખાસ કરીને જ્યારે ઉનાળો હોય, શિયાળો હોય કે ચોમાસું હોય, પરંતુ આ રીતે જ્યારે લોકો તડકાની અંદર બહારથી આવતા હોય છે ત્યારે આવા જે લોકો છે તેના લીધે ઘણી બધી સમસ્યાનો સામનો થતો હોય છે. અને આ સમસ્યા જે છે રિસેસનો ટાઈમ જે છે એમાં ફેરફાર અને આ પ્રમાણે છેડછાડ છે તેની સામે કાર્યવાહી પણ થવી જોઈએ તેવી લોકોની માંગ પણ છે. કેમેરામેન જાની સાથે મેહુલ દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદમાં છેલ્લા 4 દિવસથી મહત્તમ તાપમાન 44 ડિગ્રી નોંધાઈ રહ્યું છે. આજે તાપમાન 45 ડિગ્રીને પાર થઈ શકે તેવી શક્યતાઓ સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ વખતે 2 મહિનાની શરૂઆતથી સાથે જ શહેરીજનો છે તે કાળઝાળ ગરમીનો અનુભવ કરી રહ્યા છે. ત્યારે આવી ગરમીમાં ઝાડા ઉલટી તેમજ હીટ સ્ટ્રોકના જે બનાવો છે તેમાં વધારો થઈ રહ્યો છે. આખા અમદાવાદમાં છેલ્લા 18 દિવસમાં ઝાડા ઉલટીના 1078 જેટલા કેસ નોંધાયા છે. ત્યારે અમદાવાદમાં આવેલી સોલા સિવિલ હોસ્પિટલમાં ચાલુ અઠવાડિયામાં ઓપીડી 13 મેથી લઈ અને 19 મે સુધીમાં 10,000થી પણ વધુ નોંધાઈ ચૂકી છે. ગરમીના કારણે થઈ અને ઝાડા ઉલટીના ચાલુ અઠવાડિયામાં 33 નવા કેસ નોંધાયા છે. તેમજ વાયરલ ઇન્ફેક્શનના 1550 જેટલા કેસ નોંધાયા છે. આ કાળઝાળ ગરમીથી બચવા માટે થઈ અને સોલા સિવિલ હોસ્પિટલના તંત્ર દ્વારા કેસબારી આગળ કુલરની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે અને દરેક વોર્ડમાં ORSના પેકેટની પણ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. ગત સપ્તાહની વાત કરીએ તો ઓપીડીમાં કુલ 10,564 દર્દી દાખલ આવ્યા હતા. દાખલ દર્દીઓમાં 1,037 દર્દીઓ દાખલ થયા હતા. ખાસ કરીને જ્યારે કેસબારી અમે બહાર શરૂ કરી છે તો કેસબારીની અંદર 2 કુલરની પણ વ્યવસ્થા કરી છે, જેથી કેસ કઢાવતી વખતે દર્દી અને દર્દીના સગાઓને એમાં ઠંડક મળી રહે અને રાહત રહે. ખેડાના નડિયાદમાં કાળઝાળ ગરમી વચ્ચે રોગચાળો અચાનક વકરી રહ્યો છે. ખેડાની સિવિલ હોસ્પિટલ તેમજ ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓનો ધસારો વધી રહ્યો છે. સિવિલ હોસ્પિટલમાં 4 જ દિવસની અંદર 87થી વધુ કેસ નોંધાયા, જેમાં સૌથી વધુ ઝાડા ઉલટીના કેસ છે. જેમાં નડિયાદની નજીકના ઇન્દિરાનગરીમાં બાળ દર્દીઓની સંખ્યા પણ વધુ જોવા મળી રહી છે. તો ઘણા લોકોને ગરમીના કારણે તકલીફ પણ થઈ રહી છે. ઇન્દિરાનગરની અંદર બાળ રોગો છે તેમાં વધારો થઈ રહ્યો છે. બાળકો છે તેના ઝાડા ઉલટીના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ગરમી અને પાણીજન્ય રોગચાળો છે તેણે જાણે માજા મૂકી હોય તે પ્રમાણે સિવિલની અંદર કેસ દાખલ થઈ રહ્યા છે. સિવિલની સાથે જ ખાનગી હોસ્પિટલો છે તે પણ હવે દર્દીઓથી ઉભરાતી હોય તે પ્રકારના દ્રશ્યો છે તે નડિયાદથી સામે આવી રહ્યા છે. ઇન્દિરાનગરીમાં બાળ દર્દીઓની વધુ કેસ નોંધાઈ રહ્યા છે. આ સાથે જ ખેડાના નડિયાદમાં રોગચાળોએ માજા મૂકી હોય, રોગચાળો વકરી ચૂક્યો હોય તે પ્રમાણેના કેસ છે તે ઓપીડીની અંદર નોંધાઈ રહ્યા છે. ગરમીને લીધે આ ઝાડા અને ઉલટીના જે કેસો છે તેમાં સતત વધારો થઈ રહ્યો છે. આ કેસ છે તે બાળકોમાં સૌથી વધારે જોવા મળી રહ્યા છે. આ સાથે જ સિવિલની સાથે જે ખાનગી હોસ્પિટલો છે તે પણ દર્દીઓથી ઉભરાઈ રહી છે. છેલ્લા 4 દિવસમાં કેટલા કેસ આવ્યા છે? શું કહેશો? 87 કેસ આવ્યા છે ટોટલ ઝાડા ઉલટીના. કયા વિસ્તારના કેસ છે? કેટલા દાખલ છે? વધારે પડતા તો ઇન્દિરાનગરીના છે, નડિયાદ ઇન્દિરાનગરીના. પછી આજુબાજુના 45 જેવા ઇન્દિરાનગરીના છે. બાકીના નડિયાદના જુદા જુદા વિસ્તાર હતા, આજુબાજુના ગામડાઓના છે. સાહેબ, શું કારણ છે આ રોગચાળો? તો એક તો ગરમીના લીધે, બીજું પાણીજન્ય લીધે. તો એકચ્યુઅલી અહીંયા આગળ એને ઉલટી જો થતો હતો, પછી એને ઉલટી થઈ ગઈ, ડોલ નતો મૂક્યો એટલામાં પેલા મેડમે સવારમાં નાઇટ શિફ્ટ વાળા જે હતા ને એવું કે તમે ઉલટી ના કરાવો, એવું કહે કે તમે દાખલ નહીં લેવાનું અમારા છોકરાને. તમે બીજે તક તમારે કઈ બી લઈ જાઓ અહીંયા આગળથી. નીચે કોલ કરીને એવું કીધું. નીચે ચાદર પલળી ગઈ છે. મેં એમને કહ્યું મૂકો બેન ચાદર આપો, એમનો તબિયત વધારે નરમ છે, બધું બગડી ગયું છે. તો કે અમે શું કરીએ, કે તમે બગાડતા અમે શું કરીએ, તો તમે ગમે તે તૈસી લાઈન થેલી બેલી લાઈને તમે કરો. તો ગમે તે કઈ લેવા ગઈ તો કે દવાખાને ખોરો. અમે અજાના માને છે, અમે દવાખાને કઈ કેવી રીતના ખોરીએ કહો? તો તમે લાઈન આપો, વાયમેટ થાય તો છોકરી જોડે ડોલ નહીં, કશું નહીં, તો વાયમેટ કેવી રીતના કરો? તો નીચે વાયમેટ કરી એમાં બોલવા માટે કે આ બધું બગાડવાનું અમારે સાફ કરવાનું, અમારે એમ કરવાનું છે કે અમારે બધું કરવાનું. કે રાજ્યમાં દિવસે ને દિવસે ગરમીનો પારો વધી રહ્યો છે. ત્યારે ગરમીના કારણે હાર્ટ એટેક આવ્યા હોવાના સમાચારો પણ સામે આવી રહ્યા છે. ગરમીના કારણે વડોદરામાં 2 લોકોને હાર્ટ એટેક આવ્યા હોવાના સમાચાર પણ સામે આવ્યા છે.
ત્યારે વધુ ગરમીથી 2 લોકોના હાર્ટ એટેક આવતાની સાથે મોત પણ નિપજ્યા છે. ગરમીના કારણે ગભરામણથી હાર્ટ એટેક આવ્યો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. રાજ્યમાં કાળઝાળ ગરમી વરસી રહી છે. ગરમીનો પારો ગાંધીનગર અને અમદાવાદમાં 44.5 ડિગ્રીને પાર કરી ગયો છે. જ્યારે રાજ્યના ગૃહ વિભાગ તરફથી પોલીસ માટે રાહતના સમાચાર પણ આપ્યા છે. ટ્રાફિકમાં નોકરી કરતા તેમજ રસ્તા પર નોકરી કરતા જવાનો માટે આ રાહતના સમાચાર મળ્યા છે. જેમાં ટ્રાફિક પોલીસે તડકામાં વધુ ન રહેવા માટે સૂચના પણ આપવામાં આવી છે અને ચાલુ ફરજમાં હોય ત્યારે પણ પોલીસ કર્મચારી કેપ પહેરી શકશે. આ સાથે જ પોલીસને ફરજિયાત છત્રીનો ઉપયોગ કરવા માટે પણ સૂચન આપવામાં આવી રહ્યું છે. પાણી અને ORSના જે પેકેટ છે તે પણ રાખવામાં આવી રહ્યા છે અને આ તમામ સૂચનાઓનું પાલન કરવામાં આવે તેવું પણ જણાવવામાં આવ્યું છે. તો આ સાથે જ બુલેટિન ગુજરાત 87માં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.